શહેરના પૂર બાદ સફાઈમાં જોડાયેલા સફાઈ કર્મચારીઓને 3 દિવસનું વેતન આપવામાં પણ પાલિકાએ નફટાઈ બતાવી છે। ત્યારે સફાઈ સેવકોએ સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રીની બેઠક દરમિયાન ભાજપના હોદ્દેદારોનો ઘેરાવો કર્યો હતો। શહેરના પૂરના પાણી ઉતરી જતા પાલિકા દ્વારા સંભવિત રોગચાળાને પગલે સફાઈ શરૂ કરવામાં આવી હતી અને આ સફાઈમાં અમદાવાદ અને સુરત પાલિકાના સફાઈ સેવકો પણ કામે લગાડવામાં આવ્યા હતા। જો કે સ્થાનિક સફાઈ સેવકોને અમદાવાદ કોર્પોરેશનના જેકેટ પહેરાવી કામ કરવામાં આવ્યું હતું। આજે છેલ્લા 3 દિવસથી શહેરમાં સફાઈ ચાલી રહી છે, પણ આ સફાઈ સેવકોને છેલ્લા 3 દિવસનું વેતન આપવામાં પણ તંત્રએ આનાકાની કરી છે, જેથી સફાઈ સેવકો સીધા સર્કિટ હાઉસ પહોંચી ગયા હતા અને ગૃહમંત્રીની બેઠકમાં હાજરી આપવામાં આવેલા ધારાસભ્ય યોગેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના લોકોનો ઘેરાવો કર્યો હતો અને પાલિકામાં કાયમી નોકરીની માંગ કરી હતી। અમે કેટલા વર્ષોથી બેરોજગાર છે। અને આ બધાને નોકરીઓ કેવી રીતે લઈ લે છે ખબર નહીં પડતી। એક દાડો કામ કર્યું અને લઈ લે, બીજા બધા કેટલા બધા બાકી રહી ગયા છે। હજુ અમારે કામ ધંધો નહીં, બચ્ચા છે, નોકરીઓ માટે તમે આવ્યા છે, નોકરી અમારે જોઈએ ને, સાચી વાત નહીં? અને આ લોકો અમારી જવાબદારી લેવા જ રાજી નહીં। નોકરી આપવાની બાબત છે તો નોકરી તો તમારે આપવી જ પડશે અને ડોક્ટર વિજય શાહ એવું કહે છે કે નોકરી આપવાનું મારું કામ નથી, તો તમે સ્ટેટમેન્ટ આપો છો ને, તમે સ્ટેટમેન્ટ પાર્ટી લેવલના સરકાર લેવલના સ્ટેટમેન્ટ નથી આપતા તમે, તો તમે જવાબદાર અધિકારી છો વડોદરા શહેરમાં એવું કહે છે કે 1200 કર્મચારીને લેવાના બાકી છે, તો તમે લઈ લો। તમે સરકારને કહો, તમે કોર્પોરેશનને કહો સીધી ભરતી કરે, તમે કાયમી ધોરણે ભરતી કરો અને જે એમની જૂની પેન્શન યોજના છે ચાલુ કરો। પણ પોતાની આદત મુજબ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે સફાઈ સેવકોને વેતન માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ અન્ય અધિકારીઓને રજૂઆત કરવાની શીખ આપી હતી। લોકોને નોકરી આપવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે લોકોને નોકરી વડોદરા મહાનગરપાલિકા આપી છે। આ બેન આમ આદમી પાર્ટી કોંગ્રેસના માધ્યમથી વડોદરા શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે। એને પોતે આજ દિન સુધી કોઈ જગ્યાએ નોકરી કરી નથી, પોતે સફાઈ કર્મચારી પણ નથી, તેમ છતાં પણ આ પ્રયત્ન કરે છે તે સદંતર ખોટો છે। વડોદરા કોર્પોરેશનમાં જેટલા લોકોને જરૂર પડે એટલા લોકોને નોકરી આપવા માટે વડોદરાની ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।